હેલો બાળ દોસ્તો, એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પુનરાવર્તન 1. પાઠ 1 થી 4 સુધીનું પુનરાવર્તન 1 છે. તેના પ્રશ્નોના જવાબ અને તેની સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પુનરાવર્તન 1, પ્રશ્નોના જવાબ અને તેની સમજ. પુનરાવર્તન 1માં પ્રશ્ન નંબર 1. તમારા શિક્ષક પાસેથી વાર્તા ચિત્રો મેળવી નીચે મુજબની પ્રવૃત્તિઓ કરો. તમારે તમારા શિક્ષક પાસેથી વાર્તા ચિત્રો મેળવવાના છે અને તે ચિત્રો મેળવી નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવાની છે. 1. ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ગોઠવેલા ચિત્ર અનુસાર 1-2 વાક્ય લખવાના છે. પછી વાક્યોને વાર્તામાં ઢાળવાના છે અને વાર્તાનું મુખવાચન કરવાનું છે. તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. અહીં સૌપ્રથમ ચિત્રો મેળવવાના છે. અહીં તમે ચિત્રો જોઈ શકો છો, પરંતુ આ ચિત્રો વાર્તામાં આડાવળા ક્રમમાં ગોઠવાયેલા છે. આ ચિત્રોને આપણે સૌપ્રથમ ક્રમમાં ગોઠવીએ. હવે તમે જોઈ શકો છો અહીં એક વાર્તાના ચિત્ર બની ગયા છે. પ્રથમ સ્ત્રી છે, એક બાળક છે અને એક નોળિયો છે. સ્ત્રી પાણી ભરવા જાય છે. સ્ત્રી પાછી આવીને જુએ તો નોળિયાનું મુખ લોહીવાળું છે. તે નોળિયાને મારે છે અને છેલ્લે સ્ત્રી પસ્તાવો કરે છે. આ રીતે આપણે ચિત્રોને ક્રમમાં ગોઠવવાના છે. હવે આપણે આ ચિત્રોને ક્રમ અનુસાર ગોઠવ્યા બાદ ચિત્રો વિશે 2-3 વાક્યો લખવાના છે. તો ચાલો આપણે વાક્ય લખીએ. અહીં પ્રથમ ચિત્ર જોઈ શકો છો. તેના આધારે આપણે લખી શકીએ કે એક સ્ત્રી હતી, તેને એક બાળક હતું. સ્ત્રીએ નોળિયો પાળ્યો હતો. એકવાર તે પાણી ભરવા કૂવે ગઈ. ત્યારબાદ બીજું ચિત્ર છે. તેના આધારે આપણે લખી શકીએ બાળક ઘોડિયામાં સૂતું હતું. નોળિયો બાળકની સંભાળ રાખતો હતો. ત્યાં એક સાપ આવ્યો. નોળિયાએ સાપને જોયો અને તેને મારી નાખ્યો. ત્યારબાદ ત્રીજું ચિત્ર જોઈ શકો છો. તેના આધારે આપણે લખીએ કે ત્યારબાદ નોળિયો ઘરના દરવાજે ઊભો રહ્યો. સ્ત્રી પાણી ભરીને આવી. તેને નોળિયાના મોં પર લોહી જોયું. બાળકના વિષયમાં તેને અશુભની શંકા જાગી. ત્યાર પછીનું ચિત્ર છે. સ્ત્રી નોળિયાને મારે છે. સ્ત્રીને ક્રોધ આવ્યો. તેણે નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો. નોળિયાનું મૃત્યુ થયું. ત્યાર પછીનું ચિત્ર જોઈ શકો છો. સ્ત્રી પસ્તાવો કરે છે. તે ઝડપથી ઓરડામાં ગઈ. તેણે ઘોડિયામાં જોયું. બાળક સૂતું હતું. સાપ મરેલો પડ્યો હતો. સ્ત્રીને અત્યંત દુઃખ અને પસ્તાવો થયો. આ વાર્તા પરથી આપણને શીખ મળે કે વિચાર્યા વિના કોઈ પણ કામ કરવું નહીં. હવે આપણે આ ચિત્રને આધારે જે વાક્યો લખ્યા છે તે વાક્યોને આપણે વાર્તામાં ઢાળવાના છે. એક સ્ત્રી હતી, તેને એક બાળક હતું. સ્ત્રીએ નોળિયો પાળ્યો હતો. એકવાર તે પાણી ભરવા કૂવે ગઈ. બાળક ઘોડિયામાં સૂતું હતું. નોળિયો બાળકની સંભાળ રાખતો હતો. ત્યાં એક સાપ આવ્યો. નોળિયાએ સાપને જોયો અને તેને મારી નાખ્યો. ત્યારબાદ નોળિયો ઘરના દરવાજે ઊભો રહ્યો. સ્ત્રી પાણી ભરીને આવી. તેણે નોળિયાના મોં પર લોહી જોયું. બાળકના વિષયમાં તેણે અશુભની શંકા જાગી. સ્ત્રીને ક્રોધ આવ્યો. તેણે નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો. નોળિયાનું મૃત્યુ થયું. તે ઝડપથી ઓરડામાં ગઈ. તેણે ઘોડિયામાં જોયું. બાળક સૂતું હતું. સાપ મરેલો પડ્યો હતો. સ્ત્રીને અત્યંત દુઃખ અને પસ્તાવો થયા. આ વાર્તા પરથી આપણને શીખ મળે કે વિચાર્યા વિના કોઈ પણ કામ કરવું નહીં. આ રીતે આપણે વાર્તા લખશું અને આ વાર્તા લખીને તમારે મુખ વાચન એટલે કે મોટેથી વાંચન કરવાનું છે. આ રીતે આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. અહીં એક વાર્તાના મુદ્દાઓ આપેલા છે. આ મુદ્દાઓ વાંચવાના છે અને તેના આધારે આપણે વાર્તા બનાવવાની છે. તો ચાલો આ મુદ્દાઓને આધારે આપણે વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે સાચી દોસ્તી. એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા. કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની જાળીમાં રહેતું હતું. બંને ખાસ મિત્રો હતા. દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં. એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા. જંગલમાં એક શિયાળ હતું. એ ઘણું લુચ્ચું હતું. હરણને જોઈને એની દાનત બગડી. એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ. તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું. હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ. કાગડાને શિયાળની લુચ્ચાઈનો ખ્યાલ આવી ગયો.
કાગડાએ હરણને ચેતવ્યું, પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં. ખેતરના માલિકને ખબર પડી ગઈ. એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં જાળ નાખી. હરણ એમાં ફસાઈ ગયું. હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું. કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો. ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને જાળમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈ તું ફિકર કરીશ નહીં, તું મરદાની જેમ પડ્યો રહેજે. હું કા કા બોલું એટલે દોડવા માંડજે. થોડીવાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો. તેણે જાળમાં મરેલા હરણને જોયું. તેણે જાળ ઉપાડી લીધી. તે જ વખતે કાગડો કા કા કરવા લાગ્યો. કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા લાગ્યું. ખેતરના માલિક હાથમાંની લાકડી હરણ પર ફેંકી, પણ હરણ તો દૂર નીકળી ગયું હતું. લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા. હરણ અને કાગડાએ ખાધું પીધું ને મોજ કરી. આ વાર્તા પરથી આપણને શીખ મળે કે ખાડો ખોદે તે પડે. હવે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1. કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. વેદોની, ખ. કૃષ્ણની, ગ. દેવોની અને ઘ. પુણ્યની. તેના જવાબમાં આપણે લખીશું ગ. દેવોની ભૂમિ તરીકે ઓળખાવે છે. સવાલ નંબર 2. 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. પરમેશ્વરની, ખ. મૂર્તિની, ગ. ચિત્રની અને ઘ. ગણપતિની. તેના જવાબમાં આપણે લખીશું ખ. મૂર્તિની સ્થાપના કરવાની હતી. સવાલ નંબર 3. રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. ગાંધીજીએ, ખ. ઝવેરચંદ મેઘાણીએ, ગ. મહેન્દ્ર મેઘાણીએ અને ઘ. ધીરુભાઈએ. તેના જવાબમાં આપણે લખીશું ખ. ઝવેરચંદ મેઘાણીએ કહ્યા છે. હવે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. સવાલ નંબર 1. ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? તેના જવાબમાં આપણે લખીશું ચિત્રમાં મુસાફરો, ટી સ્ટોલ, ફેરીઓ, 2 કુલી, રેંકડીવાળો, બુક સ્ટોલ અને ગ્રાહક તેમજ ટિકિટ ચેકર નજરે પડે છે. સવાલ નંબર 2. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? તેના જવાબમાં આપણે લખીશું કવિ દેવભૂમિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. સવાલ નંબર 3. શિલ્પી શું કરી રહ્યો હતો? તેના જવાબમાં આપણે લખીશું શિલ્પી એકાગ્રતાથી આરસ પહાણમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. સવાલ નંબર 4. જોગણ ગામમાં મહારાજે શું જોયું? તેના જવાબમાં આપણે લખીશું જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી જોયા. સવાલ નંબર 5. રવિશંકર મહારાજનો જીવન મંત્ર શો હતો? તેના જવાબમાં આપણે લખીશું કાતેલી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. સવાલ નંબર 6. શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? તેના જવાબમાં આપણે લખીશું શિલ્પી પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો થયો હતો. આમ એ મૂર્તિને થોડુંક નુકસાન થયું હતું. આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ એ મૂર્તિ પડતી મૂકી. હવે પ્રશ્ન નંબર 5. નીચેના વિશે 5-7 વાક્યો લખો. 1. કોઈ એક રમતવીર. અહીં આપણે કોઈ પણ એક રમતવીર વિશે લખવાનું છે. તો આપણે કપિલ દેવ વિશે લખીએ. કપિલ દેવને સૌ કોઈ ઓળખે છે. ક્રિકેટની રમતમાં વિશ્વનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર, ઝડપી ગોલંદાજ અને આક્રમક બેટ્સમેન તરીકે જાણીતા છે. ભારતીય ક્રિકેટ ટીમની 34 ટેસ્ટમાં તે સુકાની રહ્યા હતા. 4000 રન અને 400 ટેસ્ટ વિકેટ લેનાર તે દુનિયાના એકમાત્ર ખેલાડી હતા. 21 વર્ષ અને 23 દિવસની સૌથી નાની ઉંમરે તેમણે 1000 રન તથા 100 વિકેટની બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમને 1980માં અર્જુન એવોર્ડ તેમજ 1981માં પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો હતો. વિલ્ડનના 1984ના વર્ષના 5 શ્રેષ્ઠ ખેલાડીઓમાં તેમનું સ્થાન હતું. 1991માં ભારત સરકારનો પદ્મભૂષણનો એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો હતો. આ રીતે તમે કોઈ પણ બીજા એક રમતવીર વિશે પણ લખી શકો છો. ત્યારબાદ 2. કોઈ એક વૈજ્ઞાનિક. અહીં આપણે એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલ વિશે લખીશું.
એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલને આખું જગત ટેલિફોનના જનક તરીકે ઓળખે છે. જ્યારે તે ભણતા હતા ત્યારે તેમણે બહેરા મૂંગા સમજી શકે એવી શારીરિક ચેષ્ટાની ભાષાનું સર્જન કર્યું હતું. તેમણે ટેલિફોનની શોધ કરી અને એક કંપનીની સ્થાપના કરી હતી. એ કંપનીએ આંતરપ્રાંતીય ટેલિફોન જોડાણો વિકસાવ્યા હતા. ધ્વનિ આધારિત અનેક સંશોધનો કરીને તેમણે સફળતા, સંપત્તિ અને કીર્તિ મેળવ્યા હતા. ગ્રેહામે પોતાના સંશોધનો દ્વારા માનવજાતની ઘણી મોટી સેવા કરી છે. ત્યારબાદ 3. કોઈ એક સમાજ સેવક વિશે લખવાનું છે. અહીં આપણે રવિશંકર મહારાજ વિશે લખીશું. રવિશંકર મહારાજ ગાંધીવાદી મુખ સેવક હતા. પિતા તરફથી તેમને સાહિત્ય નિષ્ઠા, નિર્ભયતા તેમજ દરેકનું કામ કરી છૂટવાની ભાવના મળ્યા હતા. માતા તરફથી ધાર્મિકતા તેમજ કરકસરના ગુણો તેમને વારસામાં મળ્યા હતા. તેઓ માત્ર 6 ચોપડી ભણ્યા હતા. અનુભવોના જ્ઞાનથી તેઓ સમાજમાં મુઠ્ઠી ઉચેરા માનવી તરીકે પંકાયા હતા. રવિશંકર મહારાજ વિનમ્ર ભાવે પોતાને ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવતા હતા. આ રીતે આપણે કોઈ એક રમતવીર વિશે, કોઈ એક વૈજ્ઞાનિક વિશે અને સમાજ સેવક વિશે લખીશું. તમે અન્ય લોકો વિશે પણ લખી શકો છો. હવે પ્રશ્ન નંબર 6. તમારી દિનચર્યા લખો. હું અહીં કોઈ એક વિદ્યાર્થીની દિનચર્યા એટલે કે આખો દિવસ જે કામ કરતા હોય તે લખું છું. તમારે તમારી દિનચર્યા લખવાની છે. મારી દિનચર્યા, મારું નામ આયુષ છે. હું સવારે 6 વાગે ઉઠું છું. ઉઠીને પ્રાર્થના કરું છું અને મમ્મી પપ્પાને પગે લાગું છું. પછી બ્રશ કરું છું. ફ્રેશ થઈને હળવી કસરત કરું છું. ક્યારેક પપ્પા સાથે બગીચામાં ચાલવા જાઉં છું. પછી સ્નાન કરું છું. સ્નાન કર્યા પછી દૂધ અને નાસ્તો લઉં છું. 8 થી 10 વાગ્યા સુધી અભ્યાસ કરું છું. પછી જમીને શાળાએ જાઉં છું. સાંજે લગભગ 6 વાગ્યે હું શાળાએથી ઘેર આવું છું. દફતર વ્યવસ્થિત મૂકી હાથ પગ ધોઉં છું. નાસ્તો કરું છું. થોડીવાર મિત્રો સાથે રમવા જાઉં છું. સાંજે 1-2 કલાક ટીવી જોઉં છું. મને નેશનલ જિયોગ્રાફી ચેનલ ગમે છે. ત્યાર પછી મમ્મી પપ્પા સાથે ભોજન કરું છું. ઘરના સૌ એકઠા થઈએ ત્યારે થોડી વાતો કરું છું. રાત્રે 10-1 વાગ્યા સુધી શાળાનું ગૃહ કાર્ય કરું છું. ત્યાર પછી ઘરના સૌ સમૂહ પ્રાર્થના કરે છે એમાં જોડાઉં છું અને પછી સૂઈ જાઉં છું. આ રીતે તમે આખો દિવસ જે કાર્ય કરો છો તે લખવાનું છે. પ્રશ્ન નંબર 7. વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો. ઉદાહરણ તરીકે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો એ સ્વામી વિવેકાનંદની સૂક્તિ છે. અહીં આપણે બીજી કેટલીક સૂક્તિઓ લખવાની છે જે બીજા વિચારકોએ આપી હોય. 1. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે એ ચાણક્યની સૂક્તિ છે. 2. ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે એ ગાંધીજીની સૂક્તિ છે. 3. ઘસાઈને ઉજળા થઈએ એ શ્રી રવિશંકર મહારાજની સૂક્તિ છે. 4. સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે એ મનુ ઋષિની સૂક્તિ છે. 5. નમ્રતા જ્ઞાનનો માપદંડ છે એ શ્રી મહાવીર સ્વામીની સૂક્તિ છે. 6. કદરૂપા મન કરતા કદરૂપો ચહેરો સારો એ એલનની સૂક્તિ છે. આ રીતે તમે બીજી અન્ય સૂક્તિઓ પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અહીં કેટલાક શબ્દ આપેલા છે. 1. પાણી, પાણી. ગુણ, ગુણ. આવા વિવિધ શબ્દ આપેલા છે. તે બંનેના અર્થ અલગ થાય છે અને તે અર્થ આપી અને આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. 1. પાણી. એક પાણી એટલે જળ થશે, જ્યારે બીજું પાણી એટલે હાથ થશે. હવે આપણે તેના વાક્ય લખીએ. પાણી જીવનનો આધાર છે. બીજું વાક્ય છે, ગોર મહારાજ લગ્નમાં પાણી ગ્રહણ એટલે કે હસ્તમેળાપની વિધિ કરાવે છે. ત્યારબાદ 2. ગુણ અને ગુણ. એક ગુણ એટલે સદગુણ થાય, જ્યારે બીજો ગુણ એટલે થેલો અથવા કોથળો થશે. બંનેના વાક્ય જોઈએ. રાજા વિક્રમ 32 ગુણ ધરાવતા હતા. બીજું વાક્ય, મજૂરે ઘઉંની ગુણ વખારમાં મૂકી. હવે 3 નંબર, ચીર અને ચીર. ચીર એટલે લાંબુ અથવા લાંબા સમય માટે, જ્યારે બીજું ચીર એટલે વસ્ત્ર થશે. બંનેના વાક્ય જોઈએ. 1. ગુરુનો ઉપદેશ શિષ્યે ચિરકાળ સુધી યાદ રાખ્યો. બીજું, શ્રી કૃષ્ણ કૌરવ સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા. આ રીતે બંને ચીરનો અર્થ અલગ થશે. હવે 4. ઉદર અને ઉંદર. ઉદર એટલે પેટ થશે, જ્યારે ઉંદર એટલે મૂષક થશે. 1. પ્રેમાનંદે ઉદર કાજે નંદરબાર સેવ્યું. બીજું, ગણપતિનું વાહન ઉંદર છે. નંબર 5. ગોળ અને ગોળ. ગોળ એટલે ગોળાકાર અને ગોળ એટલે શેરડીના રસનો ગોળ થશે. 1.
બંગડી ગોળ હોય છે, પૃથ્વી ગોળ છે. જ્યારે બીજા વાક્ય જોઈએ, મને ગોળ ખૂબ ભાવે છે, ગોળના લાડુ બને છે. નંબર 6, મોર અને મોર. મોર એટલે એક પક્ષી અથવા મયુર થશે અને મોર એટલે આંબાની મંજરી થશે. એક આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. બીજું વાક્ય, આંબે મોર બેસે ત્યારે કોયલ ટહુકા કરે છે. આ રીતે આપણે દરેક શબ્દના અર્થ અલગ થશે અને તેના આધારે વાક્ય પ્રયોગ કરીશું. હવે પ્રશ્ન નંબર 9, રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવીને તેનો વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ તરીકે ટેબલ, તેનું વાક્ય થશે, હોમવર્ક કરવા માટે મારા ઘરે મોટું ટેબલ છે. આ રીતે આપણે બીજા અંગ્રેજી શબ્દો શોધી અને વાક્ય બનાવવાના છે. એક, બેટરી, મારા રેડિયામાં બેટરીના 4 સેલ નાખેલા છે. 2, બ્રિજ, નદી ઉપર બ્રિજ બાંધવામાં આવે છે. 3, આઈસ્ક્રીમ, મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે. 4, પર્સ, મોનિકા પર્સમાં પૈસા રાખે છે. 5, ટાઈપિસ્ટ, મારા કાકા સારા ટાઈપિસ્ટ છે. 6, ઝેરોક્સ, મને આ પ્રમાણપત્રની ઝેરોક્સ કાઢી આપો. હવે પ્રશ્ન નંબર 10, નીચે જેવા શબ્દ શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરો. અહીં ઉદાહરણમાં કાચો પોચો, નરમ ગરમ એવા શબ્દ આપેલા છે. આવા બીજા શબ્દ શોધી આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. અહીં કેટલાક શબ્દ આપેલા છે. હવે આપણે તેનો વાક્યમાં પ્રયોગ કરીએ. 1, નંદલાલ કાચો પોચો માણસ નથી. 2, દેવી પ્રસાદની તબિયત હમણાં નરમ ગરમ રહે છે. 3, ભાઈઓએ અંદરો અંદર ઝઘડવું જોઈએ નહીં. 4, બધા ફળ વાવાઝોડામાં ટપોટપ નીચે પડ્યા. 5, આબુમાં હરવું ફરવું કોને ન ગમે. આ રીતે આપણે વાક્ય પ્રયોગ કરીશું. હવે પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં કેટલાક શબ્દ આપેલા છે. આ શબ્દોને આપણે યોગ્ય રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તેનો જવાબ થશે આરોગ્ય, કર્તવ્ય, કિનારો, જીવન મંત્ર, દુષ્કાળ, પ્રસંગ, મૂર્તિ, યંત્ર અને સ્વમૂલ્યાંકન. આ રીતે આપણું પુનરાવર્તન પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 2 નો વિડીયો પણ આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.